નમસ્કાર ગુજરાત આજે છે 5 જૂન અને શુક્રવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબરની અંદર તમને એ જણાવી દઉં કે ગઈકાલે 4 જૂન હતી અને 4 જૂનના રોજ ભારતના દક્ષિણ છેડે એટલે કે કેરળ અને કર્ણાટક આવેલ છે એ વિસ્તારોની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। એટલે કે ભારતની અંદર ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે અને હવે ધીમે ધીમે ચોમાસું છે એ આગળ વધવાનું છે। પરંતુ અહીંયા મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે દર વર્ષે ચોમાસું છે એ આ રીતે આગળ વધતું હોય છે। એટલે કે બંગાળની ખાડી થઈ અને ભારતના જે આ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર વધારે આગળ વધતું હોય છે, જેને કારણે મિત્રો ભારતના વિસ્તારો થઈ અને ત્યાર પછી અરબી સમુદ્રનો છેડો છે એ ધીમે ધીમે એક્ટિવ થતો હોય છે, જેને કારણે ચોમાસું છે એ ગુજરાતની અંદર મોડું પહોંચતું હોય છે। પરંતુ આ વખતે જે ચોમાસું આગળ વધ્યું છે એ મિત્રો આવી રીતે આગળ વધ્યું છે। ખાસ કરીને તમે આ લાઈનો જોઈ લેજો, એટલે કે બંગાળની ખાડીમાં જે રીતે આગળ નથી વધતું એની કરતાં વધારે અરબી સમુદ્રની અંદર આ ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે અને ચોમાસાની જે લાઈન હોય એ લાઈન પણ મિત્રો કેરળની સાથે સાથે કર્ણાટકના કેટલાક વિસ્તારોને ટચ કરી ગઈ છે। એટલે કે આ રીતે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે। આ તમામ વિસ્તારોની અંદર એવી ગઈકાલે જાહેરાત કરી દેવામાં આવી છે અને અશોક પટેલ દ્વારા પોતાના બ્લોગની અંદર જે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એની અંદર એમણે કહ્યું છે કે આવનાર 2 થી 3 દિવસની અંદર મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કોકણના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રનો આ છેડો છે એ એક્ટિવ થઈ જશે। બંગાળની ખાડી કરતાં આ છેડો છે એ વધારે અરબી સમુદ્રનો એક્ટિવ થશે, જેમને કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી આવનાર 2 દિવસની અંદર ચોમાસું છે એ પહોંચી શકે છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત થઈ શકે છે। અને મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જતું હોય છે ત્યાર પછી ગુજરાતની અંદર સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારો છે એની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે એ થતી હોય છે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ છે એ ચોમાસું વધતું હોય છે। જોકે ઘણી વખત એવું પણ બને છે કે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી જાય અને ત્યાર પછી ઉપરથી એન્ટી સાયક્લોનની અંદર પવનો છે એ ફરતા હોય છે, એટલે કે એન્ટી સાયક્લોન એક તૈયાર થતું હોય છે, ઉપર વધારે ગરમ પવનો હોય છે જેમને કારણે નીચેના ભેજવાળા જે ક્લાઉડ વાદળોને પવનો હોય એને આગળ વધવા દેતું નથી, જેને કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે છે અને ત્યાર પછી 5 થી 7 દિવસનું એક મોન્સૂન બ્રેક લાગે છે, એટલે કે ત્યાં ચોમાસું અટકે છે અને ત્યાર પછી ફરીથી એવી પરિસ્થિતિ સર્જાય છે અને ચોમાસું છે એ આગળ વધતું હોય છે। તો આવી રીતે આ વર્ષે પણ બની શકે છે, પરંતુ તેમ છતાં પણ અરબી સમુદ્રની અંદર મિત્રો હાલમાં પરિબળો છે એ ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે, પવનની ઝડપ પણ વધારે છે અને વરસાદ પણ પડી રહ્યો છે અને આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે એ પણ કરવામાં આવી છે। તો આપણે આશા રાખી શકીએ છીએ કે આવનાર દિવસોની અંદર હવે કેરળ અને કર્ણાટકના વિસ્તારોની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે, એટલે ગુજરાતની અંદર પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે એ થઈ શકે છે। મિત્રો અહીં ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 26 મેના રોજ એટલે કે 1 તારીખે સામાન્ય રીતે કેરળની અંદર ચોમાસું છે એ બેસતું હોય છે, પરંતુ એનાથી અગાઉ 26 તારીખે 5 અથવા તો 6 દિવસ વહેલું ચોમાસું બેસશે એવી હવામાન વિભાગે આગાહી કરી હતી, પરંતુ એ આગાહી ખોટી પડી હતી। ત્યાર પછી મિત્રો 1 તારીખે ચોમાસું બેસશે એવી આગાહી કરી હતી, 1 અથવા 2 તારીખે એ પણ ખોટી પડી હતી અને ત્યાર પછી મિત્રો 4 તારીખે એટલે કે ગઈકાલે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ભારતની અંદર થઈ ગઈ છે અને હવામાન વિભાગે જાહેરાત પણ કરી દીધી છે અને હવે કહેવામાં પણ આવ્યું છે કે અરબી છેડો છે એ આ વખતે વધારે સક્રિય છે અને અરબી સમુદ્રની અંદર હાલમાં એવા પરિબળો પણ બનેલા છે કે ચોમાસાને ખૂબ જ ઝડપી ગતિથી આગળ છે એ વધારી શકે છે। તો એ પ્રમાણે મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે એ વહેલી તકે આવી શકે છે અને જો પરિબળો અનુકૂળ મળશે તો ગુજરાતની અંદર પણ નિયત સમયે યોગ્ય સમયે ચોમાસાની એન્ટ્રી છે એ થઈ જશે।
મિત્રો હવામાન વિભાગના સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ભારત છે અને ભારતની અંદર આ આપણું ગુજરાત છે. એની અંદર ખાસ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યો છો ત્યારે વાદળા છે એ બતાતા નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અસરને કારણે બંગાળની ખાડી સુધી મિત્રો આ તમામ વિસ્તારોની અંદર ક્લાઉડ એટલે કે વાદળો છવાયેલા છે, જેને કારણે મિત્રો ભારતના તમામ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે છેલ્લા 2-3 દિવસથી પડી રહ્યો છે અને એની અંદર ગુજરાતની અંદર પણ 1-2 દિવસ સુધી પડ્યો હતો. પરંતુ આ સેટેલાઇટ ઇમેજની અંદર ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની છે કે બંગાળની ખાડી મ્યાનમાર નજીક આ જે નીચેના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર વધારે સક્રિય અવસ્થાની અંદર છે. અહીંયા ભારતના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ક્લાઉડ સિસ્ટમ ઓછી છે એટલે ત્યાં છેડો થોડોક નબળો છે. પણ અહીંયા ખાસ કરીને બીજી તરફ અરબી સમુદ્ર છે, તમે જોઈ શકો છો આ શ્રીલંકા છે, શ્રીલંકાથી આ બાજુનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારોની અંદર અરબી સમુદ્રની અંદર ક્લાઉડ છે ખૂબ જ વધારે બતાવી રહ્યા છે અને એ છેડો છે એ એક્ટિવ અવસ્થાની અંદર પણ છે અને એ હિન્દ મહાસાગરની અંદર આ રીતે અહીંયા લંબાયેલો પણ છે અને આ રીતે આગળ વધી રહ્યો છે. એટલે મિત્રો આ જે ક્લાઉડ છે એ જો આવી જ રીતે આગળ વધશે તો મુંબઈ, મહારાષ્ટ્ર, કોકણ, ગોવાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વહેલા ચોમાસાની એન્ટ્રી થશે. અને ખાસ તમને એ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે દરિયાઈ પટ્ટીના ગુજરાતના પણ જેટલા વિસ્તારો છે ને ભારતના જેટલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ થોડાક દિવસ સુધી નોર્મલ કરતાં વધારે છે એ જોવા મળશે. તો મિત્રો સેટેલાઇટ ઇમેજની અંદર આપણે જોયું કે ગુજરાત ઉપર ક્લાઉડ છે એ ઓછા થઈ ગયા છે અને હવે આવનાર 5-7 દિવસ છે એ ઓછા રહેશે, પરંતુ ચોમાસું છે એ મિત્રો ધમાકેદાર આગળ વધી રહ્યું છે, એની એન્ટ્રી ગુજરાતની અંદર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને એક નવી પ્રેસ નોટ છે બહાર પાડવામાં આવી છે. અહીંયા ખાસ તમે જોઈ શકો છો ગઈકાલે એટલે કે 4 તારીખના રોજ 6 વાગે આ પ્રેસ નોટ છે એ બહાર પાડવામાં આવી હતી અને એની અંદર આવનાર 5 થી 6 દિવસ સુધી હજી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તેમને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એની અંદર ખાસ તમે જોઈ શકો છો છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો હતો, કેવી સ્થિતિ રહી હતી એમની અહીંયા મહત્વપૂર્ણ માહિતી આપેલી છે. ત્યાર પછી આખા ભારતની અંદર કેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે. ખાસ અહીંયા જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક તૈયાર છે અને ખાસ કરીને મોન્સૂન છે એ આગળ વધ્યું છે એમની પણ અહીંયા મહત્વપૂર્ણ માહિતી છે આપેલી છે. બે ઓફ બંગાળની અંદર, અરબી સમુદ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તમામ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી અહીંયા ખાસ આપેલી છે. અને ત્યાર પછી મિત્રો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. એની અંદર તમે જોઈ શકો છો આ 4 તારીખ એટલે ગઈકાલની આગાહી હતી અને ત્યાર પછી મિત્રો આજે 5 તારીખ છે ને 5 તારીખની આગાહી તમે જોઈ શકો છો. 5 તારીખની અંદર મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ત્યાર પછી અહીંયા દક્ષિણ છેડે વલસાડ છે, દાદરાનગર હવેલી છે, નવસારી છે, તાપી છે, ડાંગ છે, સુરત છે, નર્મદા છે, ભરૂચ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે, અરવલ્લી છે, ત્યાર પછી સાબરકાંઠા છે, આ તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે મિત્રો એટલે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 25% ઓછા વિસ્તારો હોય એની અંદર વરસાદ થઈ શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એની અંદર પવનની ઝડપ નોર્મલ કરતાં વધારે જોવા મળશે. સવારે અને સાંજે વાદળો છે એ જોવા મળશે અને અમુક 1, 2, 3, 4 વિસ્તારોની અંદર એકલ દોકલ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પણ થઈ શકે છે. ત્યાર પછી અહીંયા હવામાન વિભાગની આગાહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વાદળો છે એ 6 તારીખે ઘટી જશે, 7 તારીખે એનાથી ઓછા થઈ જશે, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 8 તારીખે પણ એનાથી ઓછા થઈ જશે અને ત્યાર પછી આ 9 તારીખનો ડેટા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે એ બતાવવામાં આવી છે. અને ત્યાર પછી અહીંયા 10 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 10 તારીખે આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ અહીંયા ત્યાં સુધી ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે હજી આવનાર 10 તારીખ સુધી ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ થવાની શક્યતા નથી. ઉનાળાના કામો, ખેતીના કામો તમારે બાકી હોય તો હજી તમે 10 તારીખ સુધી કરી શકો છો. હવામાન વિભાગ દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાની અંદર વરસાદની શક્યતા આખા ગુજરાતમાં બતાવવામાં નથી આવી.
ત્યાર પછી એમાં જ તમે જોઈ શકો છો થંડર સ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં 4 તારીખની આગાહી હતી અને આ 5 તારીખની આગાહી છે. એમાં યલો એલર્ટ અને ખાસ કરીને આ નોર્મલ સ્થિતિ આપેલી છે. યલો એલર્ટની અંદર તમે જોઈ શકો છો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ વોર્નિંગના ભાગરૂપે છે. આમાં વધારે શક્યતાઓ છે એ વીજળીની દેખાતી નથી. તેમ છતાં પણ ગુજરાતના લોકોએ તૈયાર રહેવું, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાના લોકો છે એ લોકોએ એક્ટિવ રહેવું, કેમ કે એને વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ મળી શકે છે. બાકી ગુજરાતના તમામ વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતાઓ મોડલો પણ હાલમાં બતાવતા નથી અને હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં નથી આવી. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનાર 15 દિવસ સુધી વેધર મોડલો છે એ શું કહી રહ્યા છે. આજે 5 તારીખ છે, 5 થી લઈ અને 19 તારીખ સુધીમાં વેધર મોડલો શું કહી રહ્યા છે. ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વાદળો બતાવે છે, કયા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે, વાવણી લાયક વરસાદ છે એ ક્યારે જોવા મળશે. તો સૌથી પહેલાં તમે આ એક વેબસાઇટ છે વેધરની જોઈ શકો છો. એની અંદર મિત્રો આવતીકાલનો પહેલાં તો આજનો ડેટા છે, ખાસ કરીને 5 તારીખનો. 5 તારીખમાં તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે. ખાસ કરીને સવાર સાંજના સમયે દરિયાઈ પટ્ટીની અંદર વાદળો છે એ જોવા મળશે અને ક્યાંક એકાલ દોકલ એવો વિસ્તાર હોય કે જેની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ થઈ જાય. બાકી વરસાદની શક્યતા છે એ આજના દિવસે બતાવતા નથી. હવે મિત્રો આખા ભારતની વાત કરી લઈએ તો આખા ભારતની અંદર વેધર મોડલો શું કહી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો. અરબી સમુદ્ર છે એ આ તમામ વિસ્તારોની અંદર એક્ટિવ મોડની અંદર છે ને ત્યાં વરસાદ છે એ પણ પડી રહ્યો છે. કેરળ છે, ત્યાર પછી અહીંયા કર્ણાટકના વિસ્તારો છે, અરબી સમુદ્રના તમામ વિસ્તારોની અંદર વેધર મોડલો છે એ સક્રિય છે. અને બંગાળની ખાડીની વાત કરીએ તો મ્યાનમારથી નીચેના જે તમામ વિસ્તારો, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, આ તમામ જે નીચેના વિસ્તારો છે એની અંદર વરસાદ પડી રહ્યો છે. દરિયાઈ પટ્ટીની અંદર જે ભારતના આ વિસ્તારો છે એની અંદર વરસાદ સારો પડતો એવા અહેવાલો નથી. તેમ છતાં ભારતના અલગ અલગ ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સર્ક્યુલેશન, મોટું સર્ક્યુલેશન આ રીતે બની રહ્યું છે. એને કારણે છૂટાછવાયા વાદળો અને વરસાદ છે એ ભારતની અંદર જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર વરસાદની શક્યતા આજે ઓછી છે. હવે મિત્રો આવતીકાલ માટે વાત કરીએ, 6 તારીખની વાત કરીએ. અહીંયા તમે ડેટા છે એ જોઈ શકો છો. 6 તારીખની અંદર રેન એક્ટિવિટી છે હજી પણ ગુજરાતમાંથી ઘટી જશે, વાદળો છે એ ઘટી જશે. તેમ છતાં પણ દરિયાઈ પટ્ટીની અંદર વાદળો છે એ જોવા મળશે. ત્યાર પછી અહીંયા 7 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 7 તારીખે ગુજરાત ઘણું બધું ક્લીન થઈ જશે. માત્ર ને માત્ર વલસાડ, સુરત અને અહીંયા દરિયાઈ પટ્ટી હશે પોરબંદર સાઈડ લાગુની વિસ્તારની એ પટ્ટીની અંદર ક્લાઉડ એટલે કે વાદળો છે એ સવાર સાંજે જોવા મળી શકે છે. બાકી વરસાદની શક્યતા નથી. ત્યાર પછી અહીંયા આવનારી 96 કલાક એટલે કે 8 તારીખનો વેધર ડેટા છે. 8 તારીખે જોઈ શકો છો વાદળો છે એમાંથી પણ ઓછા થઈ જશે. તેમ છતાં દરિયાઈ પટ્ટીની અંદર ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડી શકે અથવા તો વાદળો સારા તમને જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો આ 9 તારીખનો વેધર ડેટા છે. 9 તારીખે પણ ગુજરાત છે એ કોરું ધાકડ બતાવે છે, કોઈ વરસાદની સારી શક્યતા છે એ બતાવતા નથી. ત્યાર પછી અહીંયા 10 તારીખ અને 11 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 11 તારીખે પણ બહુ રેન એક્ટિવિટી નથી. તેમ છતાં પણ દરિયાઈ પટ્ટી અને ખાસ અહીંયા દમણ છે, ત્યાર પછી વલસાડ છે, નવસારી છે, એ તમામ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા તમને 11 તારીખે જોવા મળી શકે છે. ત્યાર પછી 12 તારીખની વાત કરીએ તો 12 તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આ પટ્ટાનો અને દક્ષિણ ગુજરાતમાં આ પટ્ટાની અંદર થોડી એક્ટિવિટી છે એ ચાલુ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા 13 તારીખનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો. 13 તારીખે પણ મિત્રો ધીમે ધીમે વાદળોનું પ્રમાણ વધશે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર, કચ્છ માંડવીના ભાગોની અંદર, ત્યાર પછી સુરત વલસાડના ભાગોની અંદર. અને મિત્રો ચોમાસું છે એ પણ નજીક આવી ગયું હશે. અહીંયા આપણે ડેટા છે એ થોડોક સ્મોલ કરીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર જે એક્ટિવ મોડનો જે શેડો
છે એ અરબી સમુદ્રમાં આ રીતે આખો લંબાઈ ગયો છે. એમાં આ બેલગાવ છે, ત્યાર પછી મહારાષ્ટ્ર છે, મુંબઈ છે, ગોવા છે, નાસિક છે, આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ ત્યારે બેસી ગયું છે. અને એક્ટિવ ચોમાસાના ભાગના વાદળો છે એ પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છેડે આવશે, એટલે ત્યાં પણ ચોમાસાની એક્ટિવિટી ગતિવિધિ છે એ ધીમે ધીમે ચાલુ થશે. પરંતુ અહીંયા જે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર 14, 15, 16, 17 તારીખ સુધી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી બતાઈ રહી છે. અરબી સમુદ્ર પણ ધીમે ધીમે સક્રિય થયા બાદ બંગાળની ખાડી પણ ફૂલ એક્ટિવ મોડમાં ત્યારથી આવી રહી છે. અને આપને જણાવી દઉં કે અરબી સમુદ્ર ભલે સક્રિય હોય, પરંતુ અરબી સમુદ્ર મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચે ત્યાર પછી એમાં બ્રેક છે એ વધારે આવતી હોય છે. હા, જો અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ બને તો એ સિસ્ટમો છે એને ધક્કો મારી અને વરસાદ આપતી હોય છે. પણ બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમો બને એ સિસ્ટમ ભલે ધીમી ગતિએ આવે અથવા નાની હોય, તેમ છતાં પણ આખા ભારતને વિંધી અને સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત સુધી પહોંચતી હોય છે. એટલે બંગાળની ખાડી ફૂલ એક્ટિવ થવી ગુજરાત માટે ખૂબ જ જરૂરી છે. અહીંથી આ રીતે સિસ્ટમ ભલે આટલા સુધી આવે, પરંતુ એ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આ રીતે અરબી સમુદ્રમાંથી ટ્રફ બનાવે અથવા તો ભેજને ખેંચે, ઠંડા પવનોને ખેંચે, તો મિત્રો ગુજરાતની અંદર ચોમાસું છે એ વધારે એક્ટિવ થશે, સક્રિય થશે અને ત્યાર પછી વરસાદ છે એ ગુજરાતને મળશે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો 14 તારીખનો વેધર ડેટા છે. 14 તારીખે પણ આ સ્થિતિ હશે. બંગાળની ખાડી થોડીક ઓછી એક્ટિવ બતાવે છે, અરબી સમુદ્ર પણ ઓછો એક્ટિવ થયો છે. તેમ છતાં ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસાની ગતિવિધિ છે એ જોવા મળી રહી છે. ત્યાર પછી 15 તારીખની વાત કરીએ તો 15 તારીખે પણ તમે જોઈ શકો છો એક્ટિવિટી છે એ ઘણી થોડીક ઓછી થઈ છે. અહીંયા છે એ પણ ઓછી થઈ છે. મોન્સૂન બ્રેક છે એ લાગી શકે છે. ગુજરાતની અંદર ચોમાસું આવતા છે એ થોડીક વાર લાગી શકે છે. મોડલો હાલમાં ફરતા ફરતા રહે છે, પાકા ડેટા આવતા નથી. તેમ છતાં પણ મિત્રો વચ્ચે અહીંયા એક મોન્સૂન બ્રેક આવે એવું હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે. ત્યાર પછી અહીંયા 17 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 17 તારીખે અરબી સમુદ્રવાળી સિસ્ટમ અને ભારતના વિસ્તારો છે એની અંદર સિસ્ટમ ધીમે ધીમે નબળી પડે છે. ગુજરાતની અંદર પણ બતાવતા નથી. એટલે મિત્રો 17 તારીખ 18 તારીખ સુધી હજી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી દેખાડતા નથી. અહીંયા 18 તારીખનો ડેટા છે. 18 તારીખે પણ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો બને છે એ સિસ્ટમો પણ આ મ્યાનમાર આજુબાજુ રહે છે, અહીંથી ભારતમાં એન્ટ્રી કરતા નથી. એટલે ભારતની અંદર ધમાકેદાર ચોમાસું આવતા હજી વાર લાગી શકે છે. 19 તારીખનો ડેટા જોઈ શકો છો. 19 તારીખે પણ અરબી સમુદ્ર મિત્રો તમે જોઈ શકો છો નીચેથી સક્રિય થતો મોટી અવસ્થાની અંદર આગળ વધી રહ્યો છે. એટલે